અંગાર, લેખક અશ્વિની ભટ્ટ, ભાગ 3, ચેપ્ટર 68. લેસ્લી સ્લીગલના મહાલયમાં જે થોડાક લોકો એકઠા થયા હતા તે સામાન્ય માણસો ન હતા. અમેરિકાના માલેતુજાર લોકોમાં પણ જેમની ગણતરી આગલી હરોળમાં કરવી પડે તેવા તે લોકો હતા. લેસ્લીએ તે સૌને આમંત્ર્યા હતા. એક અંતરંગ વર્તુળ તરીકે આમંત્ર્યા હતા. ત્યારે તે સામાન્ય કુતૂહલ અને લેસ્લીને ખુશ કરવાના ઈરાદાથી વિશેષ કશું ન હતું. ભગવાન અવનીશ એરપોર્ટ પર આવ્યા ત્યારે પણ કોઈક ચમત્કારિક અસરે જૂથ પર થઈ ન હતી. તેમનું કુતૂહલ સંતોષવાને બદલે વધ્યું હતું. તેમાંના ઘણાને એ પ્રશ્ન પણ થયો હતો કે લેસ્લી આ નખાઈ ગયેલા દેખાતા સાધુમાં શું જોઈ ગઈ હશે. પણ જ્યારે ભગવાન અવનીશે લેસ્લીના દિવાનખંડમાં બેસીને ત્રાટક રચ્યું અને તેમના મધુર કંઠે 2 શબ્દો કહ્યા ત્યારે એ નાનકડી ટોળી સંમોહિત થઈ ચૂકી હતી. મિનિટોના સન્નાટા પછી પોતે ભાનમાં આવ્યા હોય તેવી અનુભૂતિ એ સૌને થઈ હતી. એ સ્તબ્ધતામાંથી સુઝાન શેન્ડલર આપોઆપ ઊભી થઈ હતી. ઊંઘમાંથી ચાલતી હોય તેમ તે ભગવાનની નજીક આવી હતી અને કશું પણ બોલ્યા વગર તેણે પોતાના હાથમાં પહેરેલી 2 વીંટીઓમાંથી એક ઉતારી હતી. ભગવાન અવનીશ તેને કશું કહે તે પહેલાં જ તેણે ભગવાનનો હાથ પકડ્યો હતો અને ભગવાનની ટચલી આંગળી પર વીંટી પહેરાવી દીધી હતી. ભગવાનથી દૂર થવાનું મન થતું ના હોય તેમ મુગ્ધ ભાવે સુઝાન તેમની સામે જોઈ રહી હતી. ભગવાને વીંટી પહેરેલો જમણો હાથ ઊંચો કર્યો. સુઝાન ઝૂકી અને ભગવાને તેના માથા પર એવી રીતે હાથ મૂક્યો કે જેથી તેમના હાથની બધી આંગળીઓ સુઝાનના માથા પર રહે અને અંગૂઠો બંને આંખોની વચ્ચે કપાળમાં તિલક કરતા હોય તેવી રીતે સ્પર્શે. ભગવાને કંઈક મંત્રોચ્ચાર કર્યો અને અંગૂઠાને કપાળમાં દબાવ્યો. તે સાથે જ સુઝાનની આંખો મીચાઈ અને તે ધીરેથી બરફનો ઢગલો ઓગળે તેમ નીચે સરી. તેનું માથું ભગવાન અવનીશના ઢીંચણ પર ટેકાયું અને તે એકાએક પ્રગાઢ નિંદ્રામાં પોઢી ગઈ. કમરામાં ભયાનક શાંતિ પથરાઈ. સુઝાનનો પતિ જીમ તેની નજીક ધસી આવ્યો. ભગવાને તેમનો ડાબો હાથ ઊંચો કરીને તેને અટકાવ્યો ને પછી નાક પર આંગળી અડાડીને તેને ચૂપ રહેવા સંજ્ઞા કરી. બધા સ્તબ્ધતાથી આ દ્રશ્ય જોઈ રહ્યા. ભગવાન સુઝાનના ગાલ પર, કપાળ અને માથા પર હાથ ફેરવતા રહ્યા. મિનિટો વીતતી ચાલી. બરાબર 15 મિનિટે સુઝાને આંખ ઉઘાડી અને માથું ઊંચું કર્યું. ભગવાને પોપચા ચાળીને તેની સામે જોયું. સુઝાને આંખો ઉઠાવી. ભગવાને બંને હાથથી તેના હાથ પકડ્યા અને ધીરેથી વજન આપી તેને ઊભી કરી. તું પ્રબુદ્ધતાની ખૂબ જ નજીક છું સુઝાન. ધ્યાન તને આત્મસાત છે. તારા સુષુપ્ત મગજને તું ઉદ્દીપ્ત કરી શકે તેમ છું. ઓહ ભગવાન! તેના મોઢામાંથી શબ્દો સર્યા, આંખમાંથી આંસુ નીતર્યા અને તેણે ભગવાન અવનીશને પ્રગાઢ આલિંગન આપ્યું. ભગવાન તેના ચુસ્ત દેહની ઉષ્મા અનુભવી રહ્યા. આખાય કમરામાં સૌ અવાચક બનીને આ દ્રશ્ય જોતા રહ્યા. આખરે લેસ્લીએ એ શાંતિ તોડી. આપણે લોન્ચમાં જઈશું? ભગવાનને આપણે આરામ કરવા દઈએ તો કેવું? એ પછી સૌ બહાર નીકળ્યા. સુઝાન પણ ભગવાન સામે જોતી સ્તબ્ધતામાં જ બહાર નીકળી. આપણે પછી મળીએ છીએ કેશુભાઈ, ભગવાને ધીરેથી કહ્યું. આ બધા સમય દરમિયાન કેશુભાઈની દીકરી ઈલા ભગવાનના દેહ તરફ જોતી બેઠી હતી. સુઝાનની માફક તે હોશ ગુમાવી નાખે તેવી સંમોહિત અવસ્થામાં ન હતી, છતાં તેના હૃદયમાં અસ્વસ્થતા વ્યાપેલી હતી. ભગવાને તે પ્રથમ વખત મળી ત્યારે તેની જે હાલત હતી તેવી જ કંઈક અવસ્થા અત્યારે પણ હતી. તે ઊભી થઈ. ભગવાને તેની સામે જોયું. 2-2.5 વર્ષમાં તેનામાં અજબ પરિવર્તન આવ્યું હતું. તેને છેલ્લે જોઈ તે કરતાં તે સહેજ ભરાઈ હતી અને વધુ ચપળ તેમજ મોહક લાગતી હતી. ઈલાનો મારે ખપ પડશે. જરૂર ભગવાન, કેશુભાઈ બોલ્યા અને બહાર નીકળ્યા. મા યોગકૃષ્ણ હજુ પણ આ નવા વાતાવરણ, આ નવા લોકો, આ સ્થળ વગેરેથી ઢંકાયેલા હતા. બધા જ લોકો લેસ્લીના દિવાનખંડમાંથી બહાર નીકળ્યા કે તરત મા યોગકૃષ્ણએ પૂછ્યું, અવનીશ, એ છોકરીની વીંટી? મા કૃષ્ણા પૂછી રહે અને અવનીશ તેનો જવાબ આપે તે પહેલાં જ લેસ્લી અંદર ધસી આવી હતી. ભગવાન, તમારો બેડરૂમ તૈયાર છે, જો તમારે આરામ લેવો હોય તો, લેસ્લીએ કહ્યું. ભગવાન ઊભા થયા. મારે ઊંઘવું તો પડશે લેસ્લી. આવો, હું તમને જગ્યા બતાવી દઉં, કહીને તેણે ભગવાનને દોર્યા. લોન્જમાં થઈને ભગવાન અને મા યોગકૃષ્ણ બેડરૂમમાં પહોંચ્યા ત્યારે લોન્જમાં ચાલતો ધીરો કોલાહલ ક્ષણ માટે અટક્યો હતો. એ કોલાહલનું લક્ષ્ય સુઝાન શેન્ડલર હતી. સુઝાન આ પૈસાદાર જૂથમાં સૌથી મનસ્વી અને તુંડ મિજાજી ઓરત હતી. આમ તો ત્યાં એકઠી થયેલી બધી જ વ્યક્તિઓ મનસ્વી તો હતી જ, પણ સુઝાન તેમાં સૌથી વિચિત્ર હતી. તેની 34 વર્ષની વયમાં તેણે 3 લગ્નો કર્યા હતા. જીમ શેન્ડલર સાથે તેનું 3જું લગ્ન હતું. તેનો પ્રથમ પતિ લશ્કરી કામગીરીમાં માર્યો ગયેલો અને બીજો લગભગ અર્ધપાગલ અવસ્થા ભોગવતો હતો. સુઝાનને કાબૂમાં રાખવી એટલે હડકાઈ કૂતરીને કાબૂમાં રાખવા જેવું હતું. જીમ અને સુઝાન પરણ્યા ત્યારે પણ લોસ એન્જલિસની હાઈ સોસાયટીમાં એક આંચકો લાગ્યો હતો. જીમના એ બીજી વખતના લગ્ન હતા.
તેમ છતાં જીમ એક સહૃદય, સાલસ, હસમુખો અને બધી જ રીતે લગ્નલાયક આદમી તરીકે વિખ્યાત હતો. આવા એક સજ્જનને તદ્દન ધૂની, મનસ્વી અને તદ્દન ઘનિષ્ઠ સ્વભાવવાળી ઓરત પ્રેમમાં પાડી શકે તેવી વાતે એક સનસનાટી મચાવી હતી. છતાં એ લગ્ન છેલ્લા 4 વર્ષથી બરાબર ટક્યું હતું. કોઈનાથી ગાંજી ન જાય તેવી અને કોઈનાથી અંજાય નહીં તેવી સુઝાનને એકાએક શું થયું તે આમ ઢળી પડી અને ભગવાન અવનીશથી આવી સંમોહિત થઈ તે એ ટોળકી માટે આશ્ચર્યની વાત હતી. એટલું જ નહીં, પોતાના હાથમાંથી તે વીંટી કાઢીને ભગવાનને પહેરાવી દે તે પણ થોડીક અચરજભરી ચેષ્ટા હતી. સુઝાન પોતે ધનાઢ્ય કુટુંબમાંથી આવતી હતી અને પોતાના સ્તર કરતાંય આર્થિક રીતે ઊંચા કુટુંબમાં પરણી હતી. જે કુટુંબમાં તે પરણી હતી તેમાં દાનનો મહિમા કેટલી પેઢીથી સચવાતો, એટલે એમ કહી શકાય તેવું ન હતું કે સુઝાન કોઈને દાન કે ભેટ આપવામાં કંજૂસ હતી. તેણે અને જીમે ઘણી સખાવતો કરી હતી, પણ હાથમાં પહેરેલી વીંટી આપીને તેણે બધાને દંગ કરી નાખ્યા હતા. આ પ્રસંગને કારણે જ જેટલું આશ્ચર્ય સુઝાન પ્રત્યે થયું તેથી અધિક આશ્ચર્ય ભગવાન પ્રત્યે સૌને થયું હતું. સુઝાન જેવી તેજીલી ઘોડીને આંખને પલકારે માત કરનારો બાવો ખરેખર અભૂતપૂર્વ શક્તિ ધરાવતો હશે તેની પ્રતીતિ એ માલેતુજાર મંડળીને એક જ ઝાટકે થઈ હતી. સુઝી, શું થયું તને એકાએક? સૌના મોંમાં એ પ્રશ્ન હતો. એ મંડળીમાં બાર્બરા સ્ટ્રેટન્સ અને ફોન્ડા તો અભિનેત્રીઓ હતી. ઘણા બધા ગોડમેનનો તેમને પરિચય હતો. અમેરિકામાં આવતા તમામ બાવા જોગીઓને તે મળી ચૂકેલી ઓરતો હતી. એટલું જ નહીં, પૂર્વના તત્વજ્ઞાન અંગે તેમનું વાંચન અને સમજ પણ ઓછી ન હતી. જ્યારે સુઝાનામાંનું કશું જાણતી નહીં. તે લેસ્લીની ખાસ દોસ્ત હતી અને તેના આમંત્રણથી જ અવનીશને સત્કારવા આવી હતી. અવનીશ આવવાના હતા તે પહેલાં તેણે કેવળ જિજ્ઞાસા ખાતરે કોણ છે તેની પૂછપરછ લેસ્લીને કરી હતી અને લેસ્લીએ તેને ભગવાનની બહુચર્ચિત 2-4 ટેપ સાંભળવા આપી હતી. જાતીય આનંદથી ચિદાનંદ ભણી વિષય પરની ટેપથી સુઝાન અપરંપાર પ્રભાવિત થઈ હતી. એટલે જ તે વિમાનઘર સુધી આ અજાયબ બાવાને લેવા આવી હતી. બાકી વાસ્તવમાં તેને ફન, મજા મસ્તીમાં જ રસ હતો. ઓહ, હી ઇઝ ગ્રેટ, હી ઇઝ ટેરિફિક, હી ઇઝ રિયલી ફેન્ટાસ્ટિક, તે બોલતી રહી. પણ તને થયું શું? જેનિફર હર્ષ બોલી ઉઠી. જેનિફર હર્ષ અમેરિકાના માતબર અખબારી જૂથના માલિક સેમ્યુઅલ હર્ષની દીકરી હતી અને સાન ફર્નાન્ડિનો વેલીમાં ચાલતા કેટલાય દૈનિકોની આગવી માલકણ હતી. જેની એ વર્ણવવું શક્ય નથી. એ માણસને જોઈને કંઈક જુદી જ અનુભૂતિ થઈ. મને એમ લાગ્યું કે તેને મેં ક્યાંક જોયો છે. વર્ષોથી હું તેને ઓળખું છું. મને સમજાતું નથી, પણ સાચે સાચ મને એવું લાગ્યું કે અમે બંને વર્ષો પછી જાણે ફરી મળી રહ્યા છીએ. મને એકાએક થયું કે મારે તેને યાદ દેવરાવવું જોઈએ, પણ હું જાતે જ એવું માની શકતી ન હતી. લેસ્લીએ મને ફોટોગ્રાફ બતાવ્યો હતો, એટલે પહેલાં મને થયું કે ફોટોગ્રાફને કારણે મને એ માણસ પરિચિત લાગે છે, પણ એવું ન હતું. હું તેના એક અંગને પીછાનતી હોઉં તેવી લાગણી મને થતી હતી અને મારા શરીરમાં કંપ થતો હતો. મારી છાતીના સ્નાયુઓ તંગ થતા હતા. મારી નાભી થડકવા માંડી હતી. મારી સાથળો ફરકતી હતી. મને એમ લાગતું હતું કે જાણે હું કોઈ અદ્ભુત ઐહિક અનુભવ કરી રહી છું. ઓ ગોડ, મારાથી એ વર્ણન થઈ શકે તેમ નથી, કહીને સુઝાન આનંદથી રડી પડી. ભગવાન અવનીશનો એ પ્રથમ વિજય હતો. અમેરિકાની ભૂમિ પર આવતાની સાથે જ તેમણે લોસ એન્જલિસના એક માતબર કુટુંબની તદ્દન અલ્લડ ઓરતોનો આત્મા ઝંઝોળી નાખ્યો હતો. સુઝાનમાં ધરતીકંપ સર્જાયો હતો. એ ટોળું વિખરાયું ત્યારે ભગવાન અવનીશ લેસ્લી સિગલના દરબારી ઠાઠવાળા બેડરૂમની પથારીમાં આડે પડખે થયા હતા. માં યોગકૃષ્ણ કંઈક વિચારવગ્ન થઈને બારી બહાર દેખાતા ઉદ્યાનમાં ઉડતા ફુવારા અને ચોમેર ફેલાયેલા રંગબેરંગી પુષ્પો તરફ એકધારી દ્રષ્ટિએ જોઈ રહ્યા હતા. અવનીશ, એ છોકરીની વીંટી, તે ફરી બબડ્યા. અવનીશે એ વીંટીને પોતાના બીજા હાથની આંગળીઓથી રમાડી અને હસ્યા. એ વીંટી તેને પાછી આપી દેવી જોઈએ, માં કૃષ્ણા બોલ્યા. અવનીશ અધૂકડા બેઠા થયા. તેમની આંખો કંઈક ખંધાઈથી પહોળી થઈ. શું કામ? તેમણે પૂછ્યું. તેણે પ્રેમથી એ વીંટી મને ભેટ આપી છે. એ પ્રેમ ન હતો, માં કૃષ્ણાએ કહ્યું. તો શું હતું? એ શું હતું તે હું પણ જાણું છું અને તું પણ જાણે છે, માં કૃષ્ણાએ અવનીશ તરફ જોયા વગર જ કહ્યું. ભગવાન પાસે તેનો જવાબ ન હતો. તે વીંટીને જોતા રહ્યા. એ વીંટી $8,000ની કિંમતની હતી. ભગવાન અવનીશના વૈભવનું એ પહેલું સોપાન હતું. ભેટ સોગાદો સ્વીકારીને અંગત મિલકતો અને રાજાઓની માફક વારસાગત ગાદીઓ સ્થાપનારા કહેવાતા ધર્મગુરુઓ અને સંતો સામેનો ભગવાન અવનીશનો પ્રકોપ જાણીતો હતો. માલેતુજાર મૌલાઓ અને વૈભવવંત વૈષ્ણવાચાર્યોના દાખલાઓ ટાંકીને આ ધર્મ ધુરંધરો ભાવુક અને મૂર્ખ પ્રજાઓ પાસેથી કેવા અંગત સામ્રાજ્યો ઊભા કરે છે તેના દાખલાઓ અવનીશ તેમના પ્રવચનોમાં ટાંકતા. એટલું જ નહીં, તેમના વૈભવના ગરમ મસાલેદાર વર્ણનો કરતા. ભગવાને જ્યારે અભયારણ્ય શરૂ કર્યું
અને જ્યારે તેની ખ્યાતિ કે કુખ્યાતિ ચોમેર પ્રસરતી હતી ત્યારે એક પત્રકારે તેમને પણ પૂછ્યું હતું, અભયારણ્યમાં તમે શું આદર્યું છે? તમારો વૈભવ પણ ક્યાં ઓછો છે? તમે પણ ઐશ્વર્યમાં જ જીવો છો, મર્સિડીઝ ગાડીઓમાં ફરો છો, વિમાનમાં ઘૂમો છો, સામાન્ય માણસોને જોવા પણ ન મળે તેવા આવાસોમાં રહો છો. આ બધું પણ તમે જેની ટીકાઓ કરો છો તેવા ધર્મગુરુઓ જેવું નથી શું? આવો પ્રશ્ન પૂછાય ત્યારે ભગવાન તેમનું મરમાળું સ્મિત વેરતા અને પ્રશ્ન પૂછનારને પહેલાં તો બિરદાવતા અને કહેતા, બડો ખૂબસૂરત તમારો પ્રશ્ન છે અને મને ખબર છે અહીં જે લોકો આ સભામાં બેઠા છે તેમાંના કેટલાકના મનમાં આવો જ પ્રશ્ન રમે છે. એ લોકો સજ્જનતાને કારણે યા તો કશાક ભય કે સંકોચથી આ પ્રશ્ન કરતા નથી. તમે એ પ્રશ્ન પૂછીને સારું તો એ કર્યું છે કે જે લોકો આવું પૂછતા નથી તેમના મનને વાચા આપી છે. વળી તમે આ પ્રશ્ન કરીને મારા પર પણ ઉપકાર કર્યો છે, મને સ્પષ્ટતા કરવાની તક આપી છે. કહીને ભગવાન શ્વાસ લેતા, સભા સમક્ષ જોતા અને ફરી શરૂ કરતા, તમારી વાત સાચી છે. હું મર્સિડીઝમાં ફરું છું, વિમાનમાં પ્રવાસ કરું છું, ચોખ્ખા કપડાં પહેરું છું, સરસ આવાસમાં રહું છું અને પૌષ્ટિક આહાર લઉં છું. અલબત્ત આપણા વડાપ્રધાનની માફક દિવસમાં 2 વખત બદામનો શીરો, 8 વખત ફળોનો રસ, 2 વખત 52 ઔષધિઓનું બનેલું રસાયણ વગેરે વગેરે લેતો નથી. પણ પૌષ્ટિક આહાર કદાચ આપણા દેશની 60% પ્રજાને ન મળે તેવો આહાર લઉં છું અને પેલા ધર્મગુરુઓ કરતાં ખુલ્લા ઘણી બધી સ્ત્રીઓના પરિચયમાં રહું છું. પણ મારામાં અને હું જેમને ષઠગુરુઓ કહું છું તેમાં ઘણો મોટો ફેર છે. પ્રથમ તો એ કે હું ધર્મગુરુ નથી, હું સામાન્ય માણસ છું, જેમ તમે છો. આ સભામાં બેઠેલા મારા પ્રેમીજનો છે તેવો જ સામાન્ય માણસ છું. એક વખત હું અધ્યાપક હતો, આજે પણ હું અધ્યયન અને અધ્યાપનનું કામ કરું છું. તે વખતે મને પગાર મળતો. યુનિવર્સિટીમાં મારું વ્યાખ્યાન થતું ત્યારે મને વ્યાખ્યાન દીઠ પૈસા મળતા. જવા આવવા માટે ગાડી આવતી અથવા ભથ્થું મળતું. બહારગામ જવાનું થાય ત્યારે મને ફર્સ્ટ ક્લાસનું ભાડું મળતું અને મને સરસ જગ્યાએ ઉતારવામાં પણ આવતો. પણ મારી જાતે જ જો જવાનું હોય, મારા અંગત કામે જવાનું હોય તો હું બસમાં જતો, થર્ડ ક્લાસમાં કે સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસમાં જતો. મિત્રને ઘેર ઉતરતો અને તેની પત્નીએ જે રાંધ્યું હોય તે ખાતો. પણ કોલેજના કામે, યુનિવર્સિટીના કામે હું જતો તો વાત બદલાઈ જતી. મારો એ વ્યવસાય હતો. એ સંસ્થાઓમાં ફી લેવાતી. કોઈ ટ્રસ્ટ તેનું સંચાલન કરતું હોય તો તેમાં દાન આવતું. યુનિવર્સિટીને સરકારી અનુદાન મળતું. આજે અભયારણ્યમાં એ જ વ્યવસ્થા છે. લોકોએ ટ્રસ્ટ બનાવ્યું છે. હું કર્મચારી છું. કોલેજમાં 2 કલાક કામ કરતો, તેની તૈયારી માટે 4 કલાક ગાળતો. લોજિકના વર્ગમાં 101 વિદ્યાર્થી ભણતા, ફિલોસોફીના ક્લાસમાં 10 જણ આવતા. વર્ષમાં 6 મહિના વેકેશન મળતું. અભયારણ્યમાં હું એથી ઘણું વધારે કામ કરું છું. અહીં રજાઓ નથી. અહીં વિદ્યાર્થીઓની સંખ્યા પર કોઈ મર્યાદા નથી. કોલેજ બધું થઈને 4 કલાક ચાલતી. અભયારણ્યમાં સમય મર્યાદા નથી. અહીંના વ્યવસ્થાપકો મને સગવડો આપે છે અને તે લેવામાં કશું અજુગતું નથી. મારા પ્રવચનોની અહીં ફી લેવાય છે. અહીં રહેવા માટે પણ પૈસા આપવા પડે છે. જૂના વખતમાં પણ ફી લેવાતી. ગુરુદક્ષિણામાં ગુરુઓએ અંગૂઠા કપાવીને ગુરુદક્ષિણા લીધાના દાખલા છે. હું તેમાં માનતો નથી, પણ ફી આપ્યા વગર કશું જ્ઞાન મેળવવાની કે આપવાની તરફેણમાં હું નથી. તમારે કશુંક મેળવવું હોય તો કશુંક આપવું પડે, હું એમાં માનું છું. આ થઈ મારી વાત. પણ મંદિર કે મસ્જિદ ચણાવીને, રામ કે કૃષ્ણની મૂર્તિ સજાવીને, ગુરુદ્વાર કે દેવળ ઊભા કરીને કે કોઈ ઓલિયાની દરગાહ ખડી કરીને હું કોઈને છેતરતો નથી. આવું કંઈક ઊભું કરીને અજબનો વેપાર કરી શકાય છે, જ્યાં મેળવવાનું કશું નથી હોતું, તમારે આપવાનું જ હોય છે. ભગવાનની સુંદર મૂર્તિ કે કોઈ ઓલિયાની કબર પર બિછાવેલી ભાતીગળ ચાદર, સેટિંગ્સમાં તમારે એટલું જ જોઈએ છે. તમારે તો માત્ર ભાવભીના સ્વરે કહેવાનું જ રહે, આસ્થા પ્રમાણે, શક્તિ પ્રમાણે ભેટ મૂક. ભગવાન તકતકતી આંખે જોતા રહે. ઓલિયો તો ચાદર ઓઢીને સૂતેલો જ છે. બેમાંથી કોઈ તમને રોકી શકવાના નથી. બંને બિચારા તમારા વેપારની મૂંગી ચીજ બનેલા છે. શોકેસમાં ગોઠવાયેલા મૂંગા પૂતળા શી રીતે બોલે? પણ આસ્થા, શ્રદ્ધા અજબની ચીજ છે. મંદિરનો પૂજારી ઓલિયાની દરગાહ પરના મૌલા એ બરાબર જાણે છે. ખિસ્સા ભરાય છે. તમે શ્રદ્ધાથી આપો છો, એ લોકો આનંદથી સ્વીકારે છે. બસ. પછી ભગવાન હંમેશા ચકતા, અનેક સંતોની વાતો કરતા, લોકોને હસાવતા અને ધર્મ સંસ્થાનોની ગિલ્લી ઉડાવતા. માં યોગકૃષ્ણ તો આ બધાયના સાક્ષી હતા, એટલે જ તેમને ઉદ્વેગ થતો હતો. સુજાને આપેલી વીંટીનો ભગવાને સ્વીકાર કર્યો તે માને રૂચ્યું ન હતું. ભગવાને અભયારણ્યમાં ક્યારેય આવી ભેટ સ્વીકારી ન હતી. તેમને કપડાં જોઈતા તો તે નચિકેતાને કહેતા, ચપ્પલ જોઈતી તો તે અનુરાધાને બજારમાં મોકલીને મગાવતા. અભયારણ્યમાં લાખો રૂપિયા આવતા હતા એ વાત ખોટી ન હતી,
મોટરગાડીથી માંડીને લોન મોવર અને હોસ્પિટલ માટેના અદ્યતન સાધનોથી માંડીને વર્કશોપ માટેની મશીનરી, કેસેટ્સ બનાવવા માટેના સાધનો, પ્રિન્ટિંગના સાધનો વગેરે ઘણું ભેટમાં આવતું. પણ ભગવાનને અંગત રીતે ભેટ કોઈ આપતું નહીં કે ભગવાન તે સ્વીકારતા પણ નહીં. જે કાંઈ અભયારણ્યમાં આવતું તેની વ્યવસ્થા દેવરાજ ભાટિયા કરતો. સ્વર્ગસ્થ આનંદ અને સ્વામી વાસુદેવ બધું પ્લાનિંગ કરતા. વર્કશોપ્સ, હેન્ડીક્રાફ્ટ્સ યુનિટ્સ, સ્ટુડિયો વગેરેમાંથી ઉત્પાદન થતું. અંતેવાસીઓને વળતર પણ અપાતું. પણ આજે જુદો પ્રસંગ બન્યો હતો. તેની પાછળનું કારણ પણ મા કૃષ્ણ જાણતા હતા. ભગવાન અવનીશની શક્તિઓ વિશે મા કૃષ્ણ જેટલા માહિતગાર હતા તેટલા ભાગ્યે જ અન્ય કોઈ લોકો હશે. અને એટલે જ સુજાનને એકાએક શું થયું તે મા કૃષ્ણ કલ્પી શકતા હતા. સુજાન સંમોહિત થઈ હતી. ભગવાનની આભાથી, વ્યક્તિત્વથી કેટલાય લોકો આશ્ચર્યજનક રીતે અંજાઈ જતા. મા કૃષ્ણ અને સ્વર્ગસ્થ આનંદ કે દેવરાજ ભાટિયા જેવા લોકો જાણતા હતા કે આમાં કોઈ ચમત્કાર ન હતો. આ એક તદ્દન સાદી અને સરળ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જેમણે પણ હિપ્નોસિસના પ્રયોગ જોયા હશે તે સૌ સમજી શકશે કે આમાં ઊંચી સૂચન ક્ષમતા જવાબદાર હોય છે. સમાજના 60%થી વધુ લોકો એવી સજેસ્ટિબિલિટી ધરાવતા હોય છે. માણસ જ્યારે અભિભૂત થાય છે ત્યારે આ તત્વ કંઈક પરાકાષ્ઠાએ પહોંચે છે અને પરિણામે તેનો મહદ અહમ પીગળી જાય છે અને તે જેનાથી અભિભૂત થયો હોય તેની મહત્તાનો અજ્ઞાત રીતે સ્વીકાર કરી લે છે. ક્યારેક આવું વલણ સ્વયંભૂ પેદા થાય છે. અલબત્ત તે કિસ્સા એટલા જૂજ હોય છે કે તે આશ્ચર્ય પમાડે છે. સુજાન એવી રીતે અભિભૂત થઈ હતી, ટ્રાન્સમાં આવી ગઈ હતી. તે કૃષ્ણ સમજી શકતા હતા. કૃષ્ણ, સુજાનને મેં તો વીંટી આપી દેવાનું કહ્યું ન હતું ને? તેણે જાતે જ મને ભેટ આપી, આનંદથી આપી. ભગવાન બોલ્યા, મને પણ ક્યાં તમે કશું આપવાનું કહ્યું હતું? તે છતાંય મારી પાસે જે હતું તે સઘળું મેં તમને આપી દીધું હતું. મા કૃષ્ણ એકાએક બોલી ઉઠ્યા. તેમની વાત સાચી હતી. અવનીશ એક સામાન્ય લેક્ચરર હતા. તે વખતથી, અરે તે પહેલાંથી પણ, તે અભ્યાસ કરતા ત્યારે પણ, તેમના વિચારોને કારણે તે અનેકવિધ મુસીબતમાં મુકાતા. મા કૃષ્ણ ત્યારે સરોજ ભાટિયા હતા અને અવનીશ ભગવાન તરીકે કે આચાર્ય તરીકે પ્રચલિત પણ ન હતા. તે સમયે એક સામાન્ય સ્ત્રી તરીકે મા કૃષ્ણએ અવનીશને પ્રેમ કર્યો હતો. કેવળ પ્રેમ જ નહીં પણ તેમના વિચારોને અપનાવ્યા હતા. જ્યારે ભગવાનને કોલેજમાંથી રાજીનામું આપવાની ફરજ પડી ત્યારે ભગવાનનું પોતાનું કુટુંબ, તેમના માતા પિતા કે સગા સ્નેહીઓ આ ઉદ્દામ ફિલોસોફ ઉપદેશકને પડખે ઊભા રહેવા તૈયાર ન હતા. હળદૂત થવાના અનેક પ્રસંગો બન્યા હતા. તે સમયે મા યોગકૃષ્ણ તેમને પક્ષે ઊભા હતા. તે સમયે અલબત્ત તેમના કેટલાક વિદ્યાર્થીઓ તેમને ચાહતા હતા. પણ એ વિદ્યાર્થીઓ તેમના આ અનેરા શિક્ષકને રોજિંદો ખર્ચ પૂરો પાડવા અસમર્થ હતા. એ મા કૃષ્ણ કરતા. તેનું પરિણામ માએ ભોગવ્યું હતું. અવનીશ સાથે લગ્ન કર્યા વગર રહેવા ચાલ્યા ગયેલા મા કૃષ્ણના કુટુંબીજનોએ કૃષ્ણના નામનું નાહી નાખ્યું હતું અને હકાલપટ્ટી કરી હતી. ત્યારે કૃષ્ણ ઉર્ફે સરોજને તેના હકો માટે લડી લેવાની સલાહ પણ અવનીશે આપી હતી. એ સલાહ મા કૃષ્ણએ સ્વીકારી હતી અને તેમના કુટુંબની વારસાગત મિલકતમાં ભાગ માગ્યો હતો. કૃષ્ણના ભાઈઓ આખી વાત કોર્ટમાં લઈ જવા તૈયાર ન હતા. કુટુંબના ઝઘડાનું જાહેર પ્રદર્શન તે ઈચ્છતા ન હતા. પરિણામે સરોજને તેનો ભાગ અપાયો હતો. તે જે આવ્યું તે સઘળું મા કૃષ્ણએ અવનીશને ચરણે ધરી દીધું હતું. તે સમયે ભગવાન અવનીશ આટલી પ્રસિદ્ધિ પામ્યા ન હતા કે આવી ખ્યાતિ પામશે તેવી શક્યતા દેખાતી ન હતી. તેનાથી તદ્દન વિપરીત ચિત્ર તે સમયે દેખાતું હતું. ભગવાન તેમના ઉદાર વિચારોને કારણે કોઈ સનાતની હિન્દુ કે ધર્મઝનુની મુસલમાનને હાથે વધેરાઈ જશે તેવી શક્યતા વધારે હતી. સરોજ, તે મને જે આપ્યું તે તારી સ્વેચ્છાએ આપ્યું. મેં તને કોઈ ફરજ પાડી હતી? એક વ્યક્તિની સ્વેચ્છા અને તેની સંમોહિત અવસ્થા વચ્ચે ઘણો ફેર હોય છે. એ જ તમે મને શીખવ્યું હતું. મેં તમને મારા દાગીના ભેટ આપીને તમને સુશોભિત કરવાનો ઈરાદો રાખ્યો ન હતો. સુજાનની વીંટી અવનીશ આયોગમાં જવી જોઈએ. એક સ્ત્રીની માફક એ પહેરીને આનંદ લેવો તે આચાર્યને માટે અનુરૂપ નથી. ઓહો કૃષ્ણ, મને એમ હતું કે એક સ્ત્રી સહજ ઈર્ષ્યાથી તું જરૂર મુક્ત હોઈશ. આવી નિમ્ન કક્ષાની દલીલ કરશો તેવી મને કલ્પના ન હતી. મા યોગકૃષ્ણને સાચે જ ભગવાનના વાક્યથી આઘાત પહોંચ્યો હતો. કૃષ્ણ, તું ગેરસમજ કરે છે. સંમોહન આદરીને મેં સુજાનને વીંટી ઉતારી લીધી તેવો તારો ભાવાર્થ યોગ્ય નથી. અવનીશે કહ્યું, એ બધા ભણેલા લોકો છે. તેમને મનોવિજ્ઞાનનો પૂરો અનુભવ છે. કદાચ આ સુજાન તેના ફેમિલી ડૉક્ટરની જેમ તેના અંગત મનોવિશ્લેષકને ત્યાં માર્ગદર્શન અને સાંત્વન માટે નિયમિત જતી જ હશે. હિપ્નોટિઝમ શું છે તેનો તેને બરાબર પરિચય પણ હશે જ. આમે અમેરિકનોમાં ભેટ આપવાની પ્રથા આપણા કરતાં વધુ પ્રમાણમાં છે. તે અહીંનો રિવાજ છે. આટલી નાની બાબત તને ડિસ્ટર્બ કરે તે જ મને સમજાતું નથી. કારણ હું સ્ત્રી છું અને સ્ત્રી હૃદયને પામી શકું છું.
એ વીંટી તમને તેણે આપી તે જ વખતે તમારે તેને અહીં જે કાર્ય કરવાનું છે તેના ફંડમાં આપી દેવાની સૂચના કરવા જેવી હતી. એ કિંમતી વીંટી છે, કૃષ્ણાએ કહ્યું. કૃષ્ણા, મારા મનમાં જે કોમ્યુનની કલ્પના છે તે માટે લાખો ડોલર્સ જોઈએ. આ વીંટીથી કંઈ વળવાનું નથી, ભગવાને કહ્યું. તે બોલતા હતા ત્યારે પણ તેમની આંગળીઓ એ વીંટીને રમાડતી હતી. માં કૃષ્ણાએ વાત પડતી મૂકી. અવનીશ સાથે દલીલ કરવા માટે ક્યારેય ફાવ્યા ન હતા. વળી પ્રવાસમાં અને સમયની ફેરફારીમાં લાગેલા થાકને કારણે તેમને થાક પણ લાગ્યો હતો. ઊંઘ પણ આવતી હતી. માં ખિન્નતાથી સૂતા. ભગવાન અવનીશ બારીની બહાર દેખાતા સુંદર બગીચા પર નજર માંડીને ક્યાંય સુધી બેસી રહ્યા. સુજાને આપેલી વીંટીના સંદર્ભમાં માં યોગકૃષ્ણને મન દુઃખ થયું હતું. પણ ભગવાન સાથે ગાળેલા વર્ષો દરમિયાન આવા ઘણા પ્રસંગો બન્યા હતા. માં કૃષ્ણા અકળાતા, ગુસ્સે થતા, દુઃખી પણ થતા, છતાં વરસાદનું પાણી ધરતીને પલાળી છલકાવીને ધરતીના ઊંડાણમાં ચાલ્યું જાય તેવું માં કૃષ્ણાનું થતું. તે કામમાં પરોવાતા અને તેમનું મન દુઃખ અંતરમાં સમાઈ જતું. ભારતથી અમેરિકા પહોંચ્યા પછી સમયપત્રકમાં પડતા 11-12 કલાકના તફાવતને કારણે ઊંઘવા અને ખાવા પીવાના દૈનિક કાર્યના સમયમાં જે ખલેલ પડે છે તેને દૂર થતાં 2-3 દિવસ લાગે છે. ભગવાન અને કૃષ્ણનું પણ કંઈક એવું જ થયું. લગભગ ત્રીજે દિવસે માં કૃષ્ણ સ્વસ્થ થયા હતા અને સમયની ફેરફારી સાથે શરીરનું સમજન શક્ય બન્યું હતું. ત્રીજા દિવસથી ભગવાન અવનીશનું કાર્યાલય શરૂ થયું હતું. ભગવાને મૌન રહેવાનો આગ્રહ ચાલુ રાખ્યો હતો. લેસ્લીને રૂચતું જ ન હતું કારણ કે તે ભગવાન પાસે તંત્રની સમજ લેવા માંગતી હતી. આસંગથી નિર્વાણ પુસ્તકમાં જે છણાવટ ભગવાને કરી હતી તે સઘળી અમલમાં મૂકવા તે અધીરી હતી. શરીરના જ માધ્યમથી જો નિર્વાણ મળી શકતું હોય તો લેસ્લી તે માટે મહેનત કરવા તૈયાર હતી. તે પ્રબુદ્ધ થવા માંગતી હતી. ઐશ્વર્યનો, ભૌતિક સમૃદ્ધિનો, આર્થિક સ્વાતંત્ર્યનો કોઈ પ્રશ્ન લેસ્લી સિગલ માટે ન હતો. તેણે લગ્નો કરી જાણ્યા હતા, ઉદ્યોગો ચલાવી જાણ્યા હતા. અમેરિકન બજારોમાં પુરુષોની માફક જ તેણે સટ્ટામાં પણ લોકો આશ્ચર્ય પામે તેવી ચાલો ખેલી હતી. તે બેફામ ખર્ચા કરી શકતી અને એક સેન્ટ માટે તેના સ્ટાફની ઊંઘ હરામ કરી શકતી હતી. હવે તેને ઓરિએન્ટલ વિઝડમનું ખેલું લાગ્યું હતું. તે તંત્રજ્ઞા થવા માંગતી હતી અને એટલે જ તેણે ભગવાન અવનીશને રીઝવવા તેમના સ્વપ્નનું કોમ્યુન રચવાનું બીડું ઝડપ્યું હતું. એ રચનાની બ્લુપ્રિન્ટ તો સ્વર્ગસ્થ સ્વામી આનંદે તૈયાર કરી જ હતી. એ બ્લુપ્રિન્ટ અનુસાર જ અભયારણ્યની શરૂઆત થઈ હતી. સ્વામી આનંદે જે વિચાર્યું હતું તેમાં સંપૂર્ણતઃ ભગવાન અવનીશના વિચારોનું પ્રતિબિંબ પડેલું હતું. પણ અભયારણ્યમાં એવું કોમ્યુન, એવો મુક્ત નેસડો ક્યારેય ઊભો થવાનો ન હતો. તે દેવરાજ તો ક્યારનોય સમજતો હતો. એ સમજણ સ્વામી આનંદને થઈ ત્યારે ઘણું મોડું થયું હતું. આનંદને ખ્યાલ આવ્યો હતો કે દેવરાજ નહીં પરંતુ વિશ્વભારતી ઉર્ફે મહેન્દ્ર ખલનાયક હતો. તેની પાસે હુકુમના એટલા પાના હતા કે તેને ઉવેખવો કે હટાવવો તે શક્ય ન હતો. તેણે એટલી સરસ બાજી ગોઠવી હતી કે ભગવાન પરદેશ જાય તો પણ તેની અગત્ય ઘટે નહીં. કોમ્યુનની જે બ્લુપ્રિન્ટ આનંદે બનાવી હતી તે અમેરિકામાં રચાય તો તેમાં વિશ્વભારતીને અગત્ય આપવી જ પડે. એટલું જ નહીં, તેના હુકમો પાળવાની ફરજ પણ ખુદ ભગવાનને પડે. તેમ થાય તો કેશુભાઈની ઈલા અને તે પોતે સ્વર્ગથી અદ્ભુત ઐશ્વર્ય પ્રાપ્ત કરી શકે. એ ઐશ્વર્યની ઘેલછા અને ઈલાને મેળવવાની એશના તેના ઉન્માદક અને પ્રોત્સાહક પરિબળો હતા. ઈલા આ જાણતી હતી. વિશ્વભારતી ઉર્ફે મહેન્દ્ર તેને પણ ગમતો. તે આફ્રિકા હતી ત્યારે મહેન્દ્ર તેના જીવનમાં આવેલો પ્રથમ પુરુષ હતો. અલબત્ત કિશોર અવસ્થામાંથી યુવતી બન્યા પછી તેની પસંદગીઓ બદલાઈ હતી, પણ મુગ્ધાવસ્થામાં વિશ્વભારતી સાથે ગાળેલો સમય, પ્રેમ અને સ્વચ્છંદે આચરેલી પ્રણયલીલાનો આસ્વાદ અને એ આસ્વાદ પછી આવેલી એક નૈસર્ગિક ભીતિને કારણે ઈલાનો પ્રેમ સંબંધ લાંબા સમય સુધી ટક્યો હતો. કેશુભાઈ પોતે ઈચ્છતા ન હતા, પણ આફ્રિકામાંથી થયેલી હકાલપટ્ટી દરમિયાન જે મદદ વિશ્વભારતી ઉર્ફે મહેન્દ્રે કરી હતી તેની ઉપકારવશતાનો ભાર કેશુભાઈને માથે સતત હતો. આફ્રિકાના પ્રસંગ પછી કેશુભાઈ ઇંગ્લેન્ડ ચાલ્યા ગયા હતા. દીકરી અમેરિકા હતી અને મહેન્દ્રને તેણે ઇન્ડિયા ભેગો કરીને ઈલાને અલગ કરી નાખી હતી. ઈલા મહેન્દ્રથી અલગ થઈ તેનું પરિણામ કંઈક અંશે કેશુભાઈની ઈચ્છા મુજબ જ આવ્યું. ઈલાની આકાંક્ષાઓ બદલાઈ હતી અને ભગવાન અવનીશની અસરમાં આવ્યા પછી મહેન્દ્ર સાથે ગાળેલા પ્રણય પ્રચુર કાળની કોઈ પાપની લાગણી તેનામાં રહી ન હતી. તેટલા જ કારણસર તેને પરણવું જોઈએ તેવું હવે તેને લાગતું ન હતું. આચાર્ય અવનીશ પરદેશ આવશે એવી શક્યતાઓ વિશે વિશ્વભારતીએ ઈલાને તેના પ્રેમપત્રોમાં લખેલું અને ઈલા તે સાંભળીને આનંદ પણ પામી હતી, પણ સાથે સાથે તેને મૂંઝવણ પણ હતી જ. મહેન્દ્ર પણ ભગવાનની સાથે આવશે અને તેની સાથે પરણવાની ભવિષ્યમાં માગણી કરશે, પણ વિશ્વભારતીનું મૃત્યુ થયું ત્યારે તેના સમાચારથી તેને આઘાત જરૂર લાગ્યો હતો. દેવરાજે કેશુભાઈના અભયારણ્યના ટ્રસ્ટી તરીકે પોલીસ સમક્ષ લખાવેલી જુબાડીની એક નકલ તેમજ અંગત પત્ર પણ લખ્યો હતો.
એ અંગત પત્રમાં તેણે લખ્યું હતું કે અભયારણ્યમાં બનેલા બનાવ પછી ભગવાન અવનીશને હિન્દુસ્તાનમાં રાખવા યોગ્ય ન હતા. વળી લેસ્લી સિગલ ભગવાનને લઈ જવા ઉત્સુક છે એટલે ત્યાં તેમને અનુકૂળ આવશે. દેવરાજે પોતાની સ્થિતિ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો અને ઠાવકાઈથી ઉમેર્યું હતું કે સ્વામી આનંદ અને સ્વામી વિશ્વભારતી જેવા લેફ્ટનન્ટ્સ ગુમાવ્યા પછી અને તેની પોતાની હાલતને કારણે તે ઝાઝો સમય અભયારણ્યમાં આપી શકવાનો નથી. અભયારણ્યના બનાવ અંગે જે કેસો થયા છે તેનો નિકાલ થાય પછી તે નિવૃત્તિ લેવા ઈચ્છે છે. ભગવાન માટે તેનાથી થાય તેટલું તેણે કર્યું છે અને હવે અમેરિકામાં જે કંઈ કેશુભાઈથી શક્ય હોય તે કરે, વગેરે વગેરે. કેશુભાઈને પણ આ ઘટના વિશે એ જ ખ્યાલ આવ્યો હતો. દેવરાજે કેશુભાઈ સાથે સારા જ સંબંધો હંમેશા રાખ્યા હતા. એટલું જ નહીં, કેશુભાઈ દેવરાજને જબાનનો પાબંદ માણસ ગણતા. નાનજીની પડતી થઈ હોવા છતાં કેશુભાઈએ રોકેલી મૂડી અને તેની વ્યાજ સાથેની ચૂકવણી દૂધે ધોઈને કરવામાં આવી તેમાં દેવરાજનો સંપૂર્ણ સાથ હતો. નાનજી કરતાં દેવરાજ અમુક બાબતોમાં ભારે કુશળ હતો. તેણે કેશુભાઈ સાથે ખૂબ જ સારા સંબંધો રાખ્યા હતા. માણસ તરીકે તેને કેશુભાઈ પસંદ તો ન હતો, પરંતુ ધંધામાં પસંદગી નાપસંદગી કરતાં સોદો અને જબાન મહત્વના છે. નફા અને નુકસાનનું ગણિત વધુ અગત્યનું છે. દેવરાજે સિદ્ધાંતથી વર્તતો. કેશુભાઈને દેવરાજ પ્રત્યે આદર જ નહીં પણ ધંધામાં ચોખ્ખો હોવાની છાપ હતી. તેથી જ મહેન્દ્ર તેમનો પોતાનો માણસ હોવા છતાં તેના મૃત્યુ બાબત બીજી કોઈ શંકા ઉપજી ન હતી. અલબત્ત પોતાનો અંગત માણસ મૃત્યુ પામે તેનો પારાવાર શોખ તેમને થયો હતો. વળી મહેન્દ્રે જે કંઈ આવા દાવા શરૂ કર્યા હતા તેનો અણસાર સરખો તેણે કેશુભાઈને આવવા દીધો ન હતો. એટલે તે મર્યો ત્યાં સુધી કેશુભાઈના મનમાં ક્યારેય મહેન્દ્ર વિશે કોઈ અન્ય અભિપ્રાય ઊભો થયો ન હતો. અભયારણ્યનો સમગ્ર વહીવટ તેમજ નાનજીએ જે તંત્ર ઊભું કર્યું હતું તેની સરદારી લેવાનો તે પ્રયત્ન કરી રહ્યો છે તેવી પણ આશંકા ક્યારેય કેશુભાઈને તેણે આવવા દીધી ન હતી કે તેવી ફરિયાદ દેવરાજે પણ કરી ન હતી. વળી મહેન્દ્રે જો કદાચ પોતાના મનની વાત કેશુભાઈ આગળ ખોલી હોત તોય કેશુભાઈ તેમાં ભળ્યા ન હોત તેની મહેન્દ્રને ખાતરી હતી. એટલે પણ મહેન્દ્રે પોતાની મહત્વાકાંક્ષાઓ પોતાના મનમાં જ રાખી હતી. પણ ઈલાની વાત જુદી હતી. તેના પર આવતા પત્રોમાં મહેન્દ્રની આકાંક્ષાઓ સ્પષ્ટતાથી પ્રગટ થતી ન હતી. છતાં મહેન્દ્ર કશુંક કરી રહ્યો છે, કશીક યોજનાઓ ઘડી રહ્યો છે તેવો અણસાર તેને આવતો હતો. તેના પત્રોમાં કશી સ્પષ્ટતાઓ થતી ન હતી, છતાં મહેન્દ્ર વિશે એક નવું ચિત્ર ઈલાના મનમાં ઉપસી રહ્યું હતું. મહેન્દ્રના પત્રોમાં પ્રેમ નીતરતો, તેનામાં ઝાઝું રોમેન્ટિસિઝમ ન હતું, કાવ્યમય ભાષા પણ ન હતી અને ઈલાના મનમાં પણ એ લાગણીઓ રહી ન હતી. મહેન્દ્ર લખતો, ઈલા, મારે તને સ્વર્ગથી દોલ્યું સુખ આપવું છે, એ માટે જ હું પ્રયત્નશીલ છું. આ કેવળ નિરર્થક પ્રેમાલાપ નથી. તે સુખ, તે આનંદ અને ઐશ્વર્ય તને આપી શકું તેવા રસ્તા પણ મેં નક્કી કર્યા છે. નાનજીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તેના પરથી મને લાગે છે કે તેની સાથે ભવિષ્યમાં મોટી ભાગીદારી કરી શકાશે. મને તે પોતાના માણસ તરીકે ગણે છે અને તેનો આર્થિક લાભ પણ થાય છે. નાનજીએ મને કહ્યું હતું તે બરાબર પાળ્યું છે અને છેલ્લો જે સોદો થયો તેમાં મને ભાગ આપ્યો છે. તે અંગે મેં કાકા કેશુભાઈને કહ્યું હતું અને જે કંઈ મારા ભાગે નક્કી થયું હતું તે કાકાને મળે તેવી વ્યવસ્થા મેં કરી છે. અભયારણ્યમાં એક ઉદ્યોગ કરતાંય વધુ આવક શરૂ થઈ ગઈ છે અને ભગવાનની ખ્યાતિનો ફાયદો મળતો જાય છે. નાનજીના મૃત્યુ પછી લખેલા તેના કાગળમાં તેને થોડી હતાશા ઠાલવી હતી, પણ તે પછીના થોડાક જ સમયમાં તેના પત્રોમાં પાછો ઉત્સાહ ઠાલવવો શરૂ થયો હતો. તેણે એક પત્રમાં લખ્યું હતું, ક્યારેક મને ભગવાન અવનીશ અને માં યોગકૃષ્ણની બિનવ્યવહારુતા કે મૂર્ખાઈ પર ખરેખર દિલગીરી થાય છે. એ બંને જણ અદ્ભુત સગવડો ભોગવે છે. તેમનો માન મર્તબો અજબ રીતે જળવાય છે, પણ તેમને કારણે દેવરાજ જે મજા કરી રહ્યો છે તે તો કરોડપતિઓને પણ મોંમાં આંગળા નખાવે તેવી છે. તેણે પોતાનું અંગત એમ્પાયર ખડું કરી જ નાખ્યું છે. મારે થોડી ધીરજ રાખવી પડશે. અભયારણ્ય પર તેનું પ્રભુત્વ છે. કાકા કેશુભાઈના પૈસા અંગે તે બેહદ ચોખ્ખો છે, પણ ભગવાન અને માં કૃષ્ણા પરનો તેનો પ્રભાવ, કબજો જબરદસ્ત છે. દેવરાજની જેમ ભગવાન અને અભયારણ્ય બંને પર જો પ્રભાવ જમાવી શકાય તો જ આપણે ઈચ્છીએ એવું સ્વપ્ન હાંસલ થઈ શકે. ઈલા, તારા વગર એક પળ પણ મને ગમતું નથી. આફ્રિકામાં ગાળેલા દિવસો અને તે દિવસે થેમ્સમાં મેઘના ચાર્ટા આઇલેન્ડ પાસે ગાળેલી રાત્રિ હજુય મારા શરીરમાં એક ગજબનો રોમાંચ ખડો કરે છે. આ અભયારણ્યમાં અનેક સુંદર સ્ત્રીઓ આવે છે. તેમને જોઉં છું અને સહજ રીતે તેમની સરખામણી તારી સાથે કરું છું અને બસ તારા એક અંગો નજર સમક્ષ તરી આવે છે. તું એવી જ રહે તેવી અહર્નિશ ઈચ્છા મારા મનમાં થયા કરે છે. મને સમજાતું નથી કે ભગવાનનો જાદુ શું છે. એક વાત ચોક્કસ છે કે તે માસ હિપ્નોટિઝમનો આબાદ જાણકાર છે. તે જ્યારે બોલે છે ત્યારે તેને સાંભળવાનું મન થાય છે. ગમે તે હોય,
દિવસે દિવસે તેના અનુયાયીઓની સંખ્યા વધતી જાય છે અને તે સાથે અભયારણ્યમાં આવતા ફંડફાળા પણ ધૂમ વિકસતા જાય છે. વિદેશના કેન્દ્રોની આવક વિશે કાકા માહિતગાર હશે જ, પણ અહીંની આવકનો આંક પણ ઘણો ઊંચો છે. અમેરિકામાં કેસેટ્સ અને પુસ્તકોનું વેચાણ તો તમને લોકોને ખબર જ હશે, પણ ઈલા, એક વાત નક્કી છે કે ભગવાનના હાથમાં બિડાસનો સ્પર્શ છે. માણસે કાં તો એવા થવું જોઈએ અથવા તેવી સોનાની મુરઘી તેના પાંજરામાં હોવી જોઈએ. દેવરાજ, એ રીતે જોતા ભારે કુશળ કહેવાય. ખેર, મેં પણ મારી રીતે બધું આયોજન કરવા માંડ્યું છે. બીજા એક પત્રમાં વિશ્વભારતીએ લખ્યું હતું, સ્વામી આનંદના મૃત્યુ પછી ઘણી બધી યોજનાને બ્રેક વાગી છે અને છેલ્લા કેટલાક વખતથી લેસ્લી સિગલ નામની ભગવાનની અનુયાયીનીનું પ્રેશર છે, જેથી ભારત સરકારની અને સનાતનીઓની કનડગત દૂર થાય. લેસ્લી તેમને કોમ્યુન માટે જમીન આપવા તૈયાર છે, પણ હજુ ભગવાને એ અંગે નિર્ણય લીધો નથી. જો એ એવો નિર્ણય લેશે તો મારે માટે પણ નવેસરથી વિચારવાનું થશે. દેવરાજ શું સલાહ ભગવાનને આપે છે તેના પર ઘણો આધાર છે. ગમે તેમ પણ નાનજીએ જે પૈસા આજ સુધીમાં મને આપ્યા છે તેમાંથી થોડાક મેં અહીં જ ઇન્વેસ્ટ કર્યા છે અને બાકીના વેસ્ટ જર્મન કેન્દ્રમાં છે. ઈલાનો પત્રવ્યવહાર મહેન્દ્ર સાથે ચાલતો રહ્યો હતો. તેનો બાપ જેમ નાનજી પોખરાજની અને દેવરાજની અગત્ય સમજતો હતો, તેમ ઈલા મહેન્દ્ર અને ભગવાન અવનીશની અગત્ય સમજતી હતી. નાનજીને જેમ આરબ અમીરાતોનું ઐશ્વર્ય અને એશ આકર્ષતા, મહેન્દ્રને જેમ નાનજીના સામ્રાજ્યનું આકર્ષણ હતું, તેમ ઈલાને ભગવાન અને મા યોગકૃષ્ણની જિંદગી અદ્ભુત લાગતી. મહેન્દ્રના મૃત્યુ પછી એકાએક તેને મહેન્દ્રની મૂળ કિંમત સમજાઈ હતી. તેના મૃત્યુના સમાચાર આવ્યા તેનો આઘાત તેને ખૂબ લાગ્યો હતો, પણ તે પ્રેમાઘાત ન હતો. તે સમાચાર પછી તે સ્વસ્થ થાય ત્યાં સુધીમાં તો ભગવાન અવનીશ અમેરિકા આવે છે અને તેની વ્યવસ્થા કરવાનું લેસ્લીએ સ્વીકાર્યું છે. છતાં કેશુભાઈ અને ઈલા તેમાં મદદરૂપ થશે તેમ સમજીને ભગવાને જ નચિકેતા દ્વારા તેમને ફોન કરાવ્યો હતો. ભગવાન આવ્યા અને તેમને આવકારવા આવેલા શ્રેષ્ઠીઓ અને સન્નારીઓના નાનકડા છતાં વિશિષ્ટ જૂથને કારણે કેશુભાઈ અને ઈલા કંઈક નેપથ્યે રહ્યા હતા. તેમાં વળી સુઝાન શેન્ડલર જેવી ઓરત એકાએક ભગવાનની આભાથી અંજાઈને તદ્દન ગુરુશરણ થઈ ગઈ હતી. તે પ્રસંગનો પણ એક આંચકો ભગવાનના સૌ પ્રથમ દર્શને આવેલા અમેરિકનોને લાગ્યો હતો. વળી ભગવાન મૌન લઈને બેઠા હતા એટલે તેમની સાથે વાત કરવાનો મોકો ઈલા કે કેશુભાઈને મળ્યો ન હતો. ભગવાને કેવળ એટલું જ કહ્યું હતું કે ઈલાનો તેમને ખપ પડશે. ઈલાને લેસ્લીના ઘરમાં જ ભગવાનના અનુયાયીઓ સાથે જ રહેવાનો પ્રબંધ કરવાનું ભગવાને નચિકેતાને કહ્યું હતું. એ આમંત્રણ ઈલાએ કોઈપણ પ્રકારની આનાકાની વગર સ્વીકાર્યું હતું અને તે બીજે દિવસે રહેવા આવી ગઈ હતી. એ દરમિયાનમાં ઈલાએ ઘણા બધા વિચારો કર્યા હતા. ભગવાન અવનીશ આમ એકાએક દેશ છોડીને આવી ગયા તે મોટો કોયડો તેને માટે હતો જ, અને એટલે જ મહેન્દ્રના પત્રો તેને ફરી વાંચ્યા હતા. તેના પત્રોમાં અભયારણ્યની કોઈ ભીતરી વાતો સ્પષ્ટ લખાઈ ન હતી, છતાં ઈલા એક ચોક્કસ ચિત્ર ઊભું કરી શકતી હતી. જે ચિત્ર ઊભું થતું હતું તે ખરેખર નવલકથા કે રહસ્યકથા જેવું વિચિત્ર હતું. જેમ જેમ તેમાં રંગ પૂરાતા ગયા તેમ તેમ તે વિકરાળ લાગતું હતું. એ ચિત્ર સત્ય છે કે તેની કલ્પના તેનો તેને ઉત્તર જડતો ન હતો, પણ વારંવાર મહેન્દ્રે લખેલા કેટલાક શબ્દો તેના મગજમાં કોઈ દેવળના ઘંટની જેમ અથડાયા કરતા હતા. ઈલા, ભગવાન અવનીશના હાથમાં મિડાસનો સ્પર્શ છે. માણસે કાં તો એવા થવું જોઈએ અથવા તો તેવી સોનાની મૂર્ખી તેના પાંજરામાં હોવી જોઈએ. એ શબ્દો તેના દિમાગ પર છવાઈ ગયા હતા. એની વાત તદ્દન સાચી છે, તદ્દન સાચી છે. ઈલાના અંતરમાંથી અવાજ આવતો રહ્યો અને હૃદયમાંથી સ્ફૂર્તા એ અવાજે તેના દિમાગને એક જબરું પ્રોત્સાહન બળ આપ્યું હતું. ભગવાન અવનીશના દર્શન માત્રથી તે વિચાર એક અગનજ્વાળાની જેમ તેના જીવનમાં ફેલાયો હતો. તે ભગવાન અવનીશ થવું તેને માટે શક્ય ન હતું, પણ મા યોગકૃષ્ણની જગ્યા લેવી અઘરી ન હતી. જેમ ભગવાનના ઐશ્વર્યની શરૂઆત સુજાને આપેલી વીંટીથી થઈ, તેમ ઈલાની મહત્વાકાંક્ષાની સીડી ભગવાનના આગમનથી ગોઠવાઈ હતી. મા કૃષ્ણ વિદુષી હતા, તેમ છતાં તેમનામાં મા યોગમિત્રા જેવું વ્યવહાર કૌશલ્ય ન હતું. મા યોગમિત્રા સાથે તેમનો સંબંધ ઔપચારિક હતો. ક્યારેક તે મા યોગમિત્રાને લગભગ તિરસ્કારતા પણ ખરા. છતાંય અત્યારે મા કૃષ્ણને તેમની ગેરહાજરી સાલતી. લેસ્લી સિગલ તદ્દન તરંગી ઓરત હતી. તેની સાથે કામ કેમ પાડવું તેની વિમાસણ 3 જ દિવસમાં શરૂ થઈ હતી. ઘડી ઘડીમાં તેના વિચારો બદલાતા. વળી અહીં જે અનૌપચારિક ઔપચારિકતા હતી તે પણ મા કૃષ્ણને મૂંઝવતી. આ સંજોગોમાં આ માનસિક પરિસ્થિતિમાં કેશુભાઈની દીકરી એક એવી વ્યક્તિ હતી કે જેની સાથે મા કૃષ્ણ કોમ્યુનિકેટ કરી શકે. મા કૃષ્ણ એટલા સરળ હતા કે ઈલાને પણ આ ખ્યાલ આવી ગયો હતો. ઈલા તેનો લાભ ઉઠાવવાનું ચૂકે તેટલી સરળ ન હતી. મહેન્દ્રના પત્રોમાં લખાયેલા શબ્દો તેને માટે માર્ગદર્શક બન્યા હતા. અમેરિકા આવ્યા પછીનું પ્રથમ અઠવાડિયું ભગવાન અને તેમની સાથે આવેલા લોકો માટે એડજસ્ટમેન્ટમાં જ ગયું. એક નચિકેતાએ ખંતપૂર્વક તેનું કાર્યાલય ચાલુ કર્યું હતું.
ભગવાન અમેરિકામાં આવ્યાના સમાચાર માત્રથી ન્યૂયોર્ક, મિયામી, શિકાગો અને સેન ફ્રાન્સિસ્કો વગેરે જગ્યાએથી ફોન આવવા શરૂ થયેલા. ધ્યાન કેન્દ્રોનું સંકલન કેશુભાઈ અને તેમની પુત્રી કરતા હતા, એટલે સ્વાભાવિક જ નચિકેતા માટે ઈલા અગત્યની મદદનીશ બની ગઈ હતી. મોરના ઈંડા ચિતરવા ના પડે એ ન્યાયે કેશુભાઈની દીકરી તેના કાર્યમાં ખૂબ જ ચબરાક હતી. ભગવાનનો અનન્ય ભક્ત આનંદ હતો. તેને ગમે તે મુસીબતો આવે છતાં ભગવાનનું સાનિધ્ય અદ્ભુત લાગતું. તે ઘણીવાર કહેતો, આ ગુરુ શિયાળ જેવો છે, વીછીની જેમ ડંખ મારી શકે છે, છતાં તેનામાં જે જ્ઞાન છે, માહિતીનો જે ખજાનો છે અને તર્કનું શસ્ત્ર છે તે મેં કોઈનામાં દીઠું નથી. આ ગુરુ સોક્રેટિસથી એક ડગલું આગળ છે. સોક્રેટિસ ભલે જગતનો સૌથી ડાયો આદમી ગણાયો હોય, મારો આ ગુરુ સોક્રેટિસ ઉપરાંત વાણિયો છે. આનંદ અને નચિકેતા ભગવાનને ખૂબ નજીકથી ઓળખતા અને એટલે જ તેમની સાથે ટકી શક્યા હતા. નચિકેતાને થોડાક જ દિવસોમાં ઈલા ફાવી ગઈ હતી. ઈલા ઘણું બધું જાણતી, એકાઉન્ટ્સ, ટાઈપિંગ, સ્ટેનોગ્રાફી, કોમ્પ્યુટર ઓપરેટિંગ અને પ્રોગ્રામિંગ પણ. ઈલાને નચિકેતા ફાવી ગયો હતો, કારણ કે તે ભગવાનની સૌથી નજીક રહેનારો માણસ હતો. 4-5 દિવસમાં ઈલા માં કૃષ્ણા માટે પણ જાણે એક માત્ર સખી સમી બની ગઈ હતી. થોડા જ સમયમાં માં કૃષ્ણાને અમેરિકામાં ગોઠવા માંડ્યું હતું. લેસ્લી અને તેના બધા જ ઓળખીતાઓ ભગવાન અંગે તેમને પ્રશ્નો પૂછતા. માં પોતે પણ ભાષાઓ પર કાબૂ ધરાવતા. તેમના મૃદુલ સ્મિત સાથે કંઈક ભાવભીના થઈને તે જ્યારે વાત કરતા ત્યારે સૌના કાને વાતમાં મંડાતા. લેસ્લી માટે અગત્યની વાત હતી તંત્ર. તેણે ભારતના અનેક તાંત્રિકો વિશે સાંભળ્યું હતું અને કેટલાકને તે મળી હતી, જેમાંથી તેને કશો સંતોષ પ્રાપ્ત થયો ન હતો. પણ જ્યારથી લેસ્લીએ ભગવાનની તંત્ર વિશેની અને તેના અનુલક્ષમાં કલા અને સાધનાની વાતો સાંભળી હતી, ત્યારથી તેને બસ તંત્ર સિદ્ધિ થવાનું ઘેલું લાગ્યું હતું. પણ તેને કલ્પના ન હતી કે અવનીશ આવશે પછી એટલી બધી પળોજણ ઊભી થશે કે તેને ક્યારેય કોઈ સાધના કરવાની તક કે સમય નહીં મળે. પ્રથમ અઠવાડિયાથી જ તેને આ વાત સમજાઈ હતી. ભગવાને વળી મૌન લીધું હતું. એમની કદાચ જરૂરિયાત હશે. વળી ડેવિડ કેપ્લાન ભગવાનને બરાબર પીછાનતો હતો, એટલે તેણે પણ ભગવાનના વિસાનું ચોક્કસ સ્ટેટસ નક્કી ન થાય ત્યાં સુધી ભગવાન મૌન રહે અથવા જાહેર પ્રવચનો ન કરે તે વાતને અનુમોદન આપ્યું હતું. લેસ્લીને આ ખટકતું હતું, કારણ તેનાથી વાતચીત થઈ શકતી ન હતી. અલબત્ત એક એવી તડજોડ કરવામાં આવી હતી કે અવનીશ, માં કૃષ્ણા, નચિકેતા, ઈલા, લેસ્લી વગેરે અંગત વ્યક્તિઓ સાથે વાતચીત કરશે, પણ તેમાંય ભગવાને વહેલી સવારમાં અને રાત્રે વાળું પછી એમ ચોક્કસ સમય ફાળવ્યો હતો, જે દરમિયાન તેમની સાથે વાતચીત થતી. આ વાત ક્યાંય બીજે જાહેર કરવામાં આવી ન હતી. લેસ્લી પોતે સવારે વહેલી ઉઠી શકતી નહીં અને તેના સામાજિક મિલનોમાંથી સાંજે વહેલી પરવારી શકતી નહીં, એટલે તેને જે વાત ભગવાન સાથે કરવી હતી તે શક્ય બનતી નહીં. વળી જ્યારે તે મળવાનો વિચાર કરીને આવતી ત્યારે ભગવાન કાં તો નચિકેતા સાથે કામમાં રત હોય કે થાકીને સૂઈ ગયા હોય. દિવસો પછી તેને આ તક મળી કરતાંય તેને તક ઝડપી લીધી. તે દિવસ શનિવાર હતો. નચિકેતા કેપ્લાનની સાથે કોઈ અધિકારીને મળવા ગયો હતો. ઈલા માં કૃષ્ણાને પોતાની રેન્ચ જોવા લઈ ગઈ હતી અને સાંજે કૃષ્ણા, કેશુભાઈ અને ઈલા સાથે જમવાના હતા અને માં કૃષ્ણા રેન્ચ પર રહેવાના હતા. ભગવાન અવનીશ સાંજે એકલા હતા. લેસ્લીએ ફોન પર જ તેમની એપોઇન્ટમેન્ટ લીધી હતી અને ભગવાને સહજ રીતે તેને હા પાડી હતી. તે આવી ત્યારે ભગવાન તેના કમરામાં એકલા હતા. ભગવાને તેને 8:30 વાગ્યાનો સમય આપ્યો હતો. 8:30 વાગ્યે તેનો પહેલા ફોન આવ્યો હતો અને તેણે માફી માગીને કહેલું કે તે થોડી મોડી આવશે. તે મોડી આવવા જ માગતી હતી અને એટલે જ તેણે ફોન કરવાનું નાટક કર્યું હતું. બરાબર 9 વાગ્યે તે આવી. ભગવાન અવનીશનો સ્ટડી રૂમ ભોંયતળિયે જ હતો. સ્ટડી રૂમમાંથી ફ્રેન્ચ વિન્ડોમાં થઈને બહાર લાલ સફેદ ઇટાલિયન માર્બલ જડેલા વરંડામાં જવાતું અને ત્યાંથી બગીચામાં. ભગવાનને જે કમરો આપવામાં આવ્યો હતો તેની ભીતો ચોખ્ખા ગુલાબી સીડારની હતી અને ફરસ ઘેરા કથ્થઈ ઓકની. કમરામાં ભગવાન માટેની ખાસ બનાવેલી આરામ ખુરશી હતી અને સુવાળો પલંગ. એક તરફ રાઇટિંગ ટેબલ, એક ખૂણે સોફા ચેર અને બંને ખુરશીઓની બાજુમાં સિરેમિક્સના અદ્ભુત લેમ્પ હતા. રાઇટિંગ ટેબલની સાથે જ પુસ્તકોનું બારણા વગરનું કબાટ હતું. તેના એક પાટિયામાં પણ લેમ્પ જડેલો હતો. ભગવાન જ્યારે તેમના આ અભ્યાસખંડમાં હોય ત્યારે ભાગ્યે જ કોઈ ડિસ્ટર્બ કરતું. સ્ટડી રૂમમાં કેવળ માં યોગકૃષ્ણ ગમે ત્યારે આવી શકતા. આ રિવાજ તો અભયારણ્યમાં પણ હતો. લેસ્લીને તો ભગવાને આવવાની અનુમતિ આપી હતી, એટલે તે તો તેની રાહ જ જોતા હતા. લેસ્લીએ સ્ટડી રૂમના બારણા પર ટકોરા માર્યા ત્યારે ભગવાન તેમની ખુરશીમાં બેઠેલા હતા. તેમની બાજુમાં જે લેમ્પ બળતો હતો તેનું જ અજવાળું આખા કમરામાં રેલાયેલું હતું. ભગવાનનું પ્રતિબિંબ ફ્રેન્ચ વિન્ડોના કાચ પર પડતું હતું. આવ લવ, ભગવાને કહ્યું. લેસ્લીએ ધીરેથી બારણું ઉઘાડ્યું. ભગવાને ફ્રેન્ચ વિન્ડોના કાચમાં તેનું પ્રતિબિંબ જોયું. લેસ્લીના હાથમાં મોટો પુષ્પગુચ્છ હતો અને એક નાનકડું બોક્સ હતું. તે પ્રવેશી. નમસ્તે,
તે નમસ્તે બોલતા જ નહીં, તેનો અર્થ પણ શીખી હતી. અંદર આવીને તેને પગથી બારણું હડસેલ્યું. એક હાથમાંનું નાનકડું પેકેટ બાજુ પર મૂક્યું અને સુગંધ વિનાના પુષ્પોનો ગુચ્છ ભગવાનના હાથમાં મૂક્યો. ઓહ, સુંદર પુષ્પો લાવી છું, તે બોલ્યા. તેથી પણ વધારે સુંદર કશુંક લાવી છું, લેસ્લીએ હસીને કહ્યું અને પેલું નાનકડું ખોખું ખોલ્યું. અંદરથી તેણે 24 કેરેટ સોનાનું બ્રેસલેટ જેવું એક કડું કાઢ્યું. તેના પરની ચકતીમાં હીરો જડેલો હતો અને હીરાની આસપાસ તદ્દન નાના પર નાના સ્ટોન્સ નાનકડા ફૂલની જેમ મઢેલા હતા. લેસ્લી, આ શું? મારા તરફથી તમને ભેટ, તે બોલી. પણ તે મને રોલ્સ આપી છે લેસ્લી. રોલ્સ મેં એક વિદ્વાન આચાર્યને આપી છે. અને આ કડું? આ કડું? કહીને તે હસી. આ કડું હું મારા ગુરુ, સ્વામી, મારા ઈશ્વરને આપું છું. તમે જ કહ્યું હતું ને કે શરણ સ્વીકારવા જેવી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા નથી. વેલ, હું તમને શરણે થાઉં છું, કહીને તેને ભગવાનનો હાથ પકડ્યો અને તેમના હાથમાં બેડી પહેરાવતી હોય તેમ કડું પહેરાવીને તેની પીન નાખી દીધી. કેટલું ઓપે છે તમારા હાથમાં. પણ લેસ્લી, મને આભૂષણો ગમતા નથી. જગતમાં બધું જ ગમતું થાય તેવું હોતું નથી. તમારી જ સ્ટેપ્સમાંથી મેં સાંભળ્યું છે. અને હવે ત્રીજી વાત. કઈ? કશુંક માગવા હું આવી છું. બોલ, ભગવાને કહ્યું. મારે પ્રબુદ્ધ થવું છે, તંત્રજ્ઞ થવું છે. લેસ્લી, પ્રબુદ્ધતા કોઈ જાદુઈ લાગણીથી મળી જતી ચીજ નથી. તંત્રજ્ઞ થવા માટે પણ પારાવાર પરિશ્રમ ઉઠાવવો પડે છે. હું તૈયાર છું, તો હું તને શીખવીશ. ક્યારે? આપણે જે કોમ્યુન રચવાના છીએ તેમાં. મને કોમ્યુનમાં અંગત રીતે કોઈ રસ નથી. મને રસ છે તંત્રમાં. મને રસ છે તમારી વિદ્યાર્થીની થવામાં. મને રસ છે નિર્વાણની અવસ્થામાં. કહીને લેસ્લી ઊભી થઈ. ભગવાનની પીઠ પાછળ જઈને તેણે પોતાના રેશમી ડ્રેસની ચેઇન ખોલી અને કપડાં ઉતાર્યા. એક પછી એક ઉતરતા કપડાનો ફરકાટ એ કમરાના સન્નાટામાં સંભળાયો. ભગવાન અવનીશને ખ્યાલમાં તો આવ્યું કે લેસ્લી શું કરી રહી છે, પણ તેમણે પાછું વાળીને જોયું નહીં. તદ્દન નિર્વસ્ત્ર બનીને તે એક ક્ષણ ભગવાનની પાછળ ઊભી રહી અને પછી ધીરેથી ભગવાનની સમીપ આવીને ઊભી રહી. લેસ્લી પાતળી ઓરત હતી. તેની ઉંમર કરતાં તેના શરીરનો બાંધો યુવાન લાગતો હતો. તેની કેડ બેહદ પાતળી હતી. પગ પાતળા પણ શુક્લકડી ન હતા. તેના સમગ્ર શરીરના પ્રાંગણમાં પગ અને સાથળ માસલ લાગતા હતા. તેના ખુલ્લા ખભા પર સૂકતા વાળ તેના સ્તનયુગ્મ પર છવાતા હતા. છતાં તેનો ગૌર ઉરપ્રદેશ તેના ટાન થયેલા દેહ કરતાં વધુ ઉજળો લાગતો હતો. લેસ્લી, ભગવાનના મોંમાંથી ઉદ્ગાર નીકળી ગયો, પણ લેસ્લીએ સાંભળ્યું નહીં. તે ધીરેથી ભગવાન પાસે બેઠી. તેના શરીરમાં અજબ સ્ફૂર્તિ હતી. લેસ્લી નિયમિત કસરત કરનારી ઓરત હતી. ભગવાનના પગ પાસે પદ્માસન વાળીને બંને હાથની આંગળીઓ ઢીંચળ પર ઊંચી રાખીને તેણે આંખ મીચી અને બોલી. આસંગથી નિર્વાણ એ પુસ્તકનો મર્મ મારે સમજવો છે. મારે નિર્વાણ જોઈએ છે. મારે સમષ્ટિ સાથે એકતાન બનવું છે. મારે મહાત્મા થવું છે. તમે જ લખ્યું છે ને કે આસંગથી ધ્યાન યોગ પ્રાપ્ત થાય છે. તો આવો ભગવાન, મારે એ યોગ શીખવો છે. લેસ્લી, તું ભારે ગેરસમજ કરી રહી છું. તમે સૌ મારા પુસ્તકનો, મારા સિદ્ધાંતનો અનર્થ કરી રહ્યા છો. તો અર્થ શીખવો. આજે એ શીખ્યા વગર હું અહીંથી જવાની નથી કે કપડાં પહેરવાની નથી. લેસ્લી, આસંગથી નિર્વાણ. લેસ્લી એટલું જ બોલી અને તેણે આંખ ખોલી. ભગવાન અવનીશ એકીટસે તેની સામે જોતા રહ્યા. તેમણે લેસ્લીની દ્રષ્ટિમાં આંખ પોરોવી અને ઊભા થયા. લેમ્પનું અજવાળું તેમની પીઠ પાછળ રહ્યું અને પડછાયો લેસ્લીના દિગંબર શરીરને પછોડીની જેમ વીંટળાઈ વળ્યો. લેસ્લી જ્યારે ભગવાન અવનીશને ત્યાં હતી ત્યારે ઈલાને ત્યાં એક જુદી જ બેઠક યોજાઈ હતી. માં કૃષ્ણા, કેશુભાઈ અને ઈલા અમેરિકામાં હવે કેમ વર્તવું જોઈએ, નવા કોમ્યુનમાં શું કરવું જોઈએ તેની વિચારણા કરતા હતા. અને ઈલા માં યોગકૃષ્ણને સમજાવી રહી હતી કે અમેરિકાનો સ્વભાવે તરંગી હોય છે. લેસ્લી, સુઝાન કે જેનિફર જેવી પૈસાદાર ઓરતોને કશુંક નવું, કશુંક અજુગતું કરવામાં જેટલો રસ હોય છે તેટલો કોઈ સ્થાયી પ્રવૃત્તિ કરવામાં નથી હોતો. લેસ્લીના ઘરમાં આશ્રમ જેવી પ્રવૃત્તિ કરી શકાશે નહીં અને જ્યાં સુધી એક મોટું કોર્પસ, ફંડ ઊભું ન થાય ત્યાં સુધી ભગવાન કલ્પના કરે છે તેવું કોમ્યુન થઈ ન શકે. માં યોગકૃષ્ણ આ વાત ધ્યાનથી સાંભળતા રહ્યા. અભયારણ્યમાં જે બનાવો બન્યા હતા તે અંગે પણ માં કૃષ્ણાને ઈલાએ પ્રશ્નો પૂછ્યા હતા, પરંતુ માં કૃષ્ણા આશ્રમની આર્થિક પરિસ્થિતિ વિશે ખાસ માહિતગાર ન હતા.